નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો અમિત તન્ના સાથે. મિત્રો, લાસ્ટ ડેઝ રિવિઝનની ટાર્ગેટ સિરીઝમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે માનવ દેહ ધર્મ વિદ્યામાં શ્વસન તંત્ર વિશેનો અભ્યાસ કરવાનો છે, એટલે કે શ્વાસોચ્છ્વાસ અને વાયુનું વિનિમય. મિત્રો, ખાસ શબ્દો સમજી લઈએ. શ્વાસોચ્છ્વાસ એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ બંને ક્રિયાઓનો સમન્વય, અને વાયુઓનો વિનિમય એનો મતલબ કે વાયુઓના આપલેની ક્રિયાવિધિ. બરાબર છે. શરૂઆત કરીએ તો મિત્રો, સજીવો છે તેમાં એક ચોક્કસ વિશિષ્ટ લક્ષણ છે જે આપણે 11th અભ્યાસ કર્યો છે, જે એની ચોક્કસ આવશ્યક ક્રિયા પણ કહી શકાય, વિશિષ્ટ લક્ષણ પણ કહી શકાય કે તેની આવશ્યક ક્રિયા પણ કહી શકાય, અને તે છે ચયાપચય. મિત્રો, આપણે સૌને ખ્યાલ છે ચયાપચય છે એ બે શબ્દોનો બનેલો શબ્દ છે, ચય અને અપચય. ચય એટલે સંશ્લેષણાત્મક ક્રિયાવિધિ અને અપચય એટલે વિઘટનાત્મક ક્રિયાવિધિ. તો ચય અને અપચય આ બંને ક્રિયાઓ છે તે એક સાથે એકાંતરિત થતી હોય છે, એટલે કે શરીરમાં નવા નવા ઘટકો બનવાની ક્રિયા પણ થતી હોય અને અમુક ઘટકોનું વિઘટન પણ થતું હોય. તો જ્યારે આપણે ખોરાકમાંથી જે પોષક દ્રવ્યો લઈએ છીએ તો તે પોષક દ્રવ્યોનું વિઘટન થશે, એટલે કે અપચય ક્રિયા થશે, અને તેમાંથી આપણને શક્તિ પ્રાપ્ત થાય છે. ક્લિયર? ટૂંકમાં શરીરમાં પોષક દ્રવ્યોના વિઘટનથી આપણને શક્તિ પ્રાપ્ત થાય છે, તો એ અપચય ક્રિયા છે, વિઘટનાત્મક ક્રિયા છે. અહીં શા માટે એનો ઉલ્લેખ કરવો પડ્યો? તો કે જ્યારે કોઈ પણ સમયે આ શક્તિ ઉત્પન્ન થાય છે તે સમયે કોષીય શ્વસનની ક્રિયા પણ થતી હોય છે. એનો મતલબ કે એ પણ અપચય ક્રિયા કહેવાશે. કારણ કે જ્યારે શરીરમાં ગ્લુકોઝ આવશે, ગ્લાયકોલિસિસ પ્રક્રિયાની તમને ખબર છે, એ ગ્લુકોઝની હાજરીમાં જ્યારે ઝારક શ્વસનની ક્રિયા થશે ત્યારે ઓક્સિજન અને ગ્લુકોઝ બંને હાજર હશે અને શરીરમાં શક્તિ ઉત્પન્ન થશે. બરાબર છે. કોષીય શ્વસન થાય એનો મતલબ કે કોષમાં જ્યારે આ શ્વસનની પ્રક્રિયા થાય છે ત્યારે ઓક્સિજન વપરાય છે અને કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. બરાબર છે. તો આ જે છે એ શ્વસન ક્રિયા થઈ. ટૂંકમાં ઓક્સિજન વપરાય, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય અને તે દરમિયાન શક્તિનું સર્જન થશે, તો તે એક પ્રકારે રેસ્પિરેશન છે, એટલે કે શ્વસન ક્રિયા છે. મિત્રો, આપણે ઘણી વખત શ્વાસોચ્છ્વાસ શબ્દનો પ્રયોગ પણ કરીએ છીએ, પરંતુ ખાસ યાદ રાખવું, શ્વાસોચ્છ્વાસ એટલે બ્રિધિંગ થયું. બરાબર છે. જેમાં શ્વાસ અને ઉચ્છ્વાસ આ બે શબ્દોનો સમન્વય થાય. એનો મતલબ કે શ્વાસની ક્રિયામાં ઓક્સિજન ગ્રહણ થશે અને ઉચ્છ્વાસની ક્રિયામાં શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થશે. એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ આ બંને ક્રિયાઓ છે તે સતત ચાલતી ક્રિયા છે, એકાંતરિત ચાલતી ક્રિયા છે. એટલે કે એક શ્વાસ એક ઉચ્છ્વાસ, એક વખત શ્વાસ એક વખત ઉચ્છ્વાસ. તો આ સતત એકાંતરિત ચાલતી ક્રિયા છે, જેને કમ્બાઇનલી આપણે શ્વાસોચ્છ્વાસના નામથી ઓળખીએ છીએ. ક્લિયર? આગળ વાત કરીએ તો મિત્રો, જે શ્વસન ક્રિયા છે તે એકચ્યુઅલી વાયુઓની આપલે માટેની ક્રિયા છે. આપણે ખ્યાલ છે કે વાતાવરણ, શ્વસન તંત્ર અને પરિવહન તંત્ર આ ત્રણેય સાથે મળશે ત્યારે જ વાયુઓનું વહન થશે. બરાબર છે. શરીર અને વાતાવરણ વચ્ચે જ્યારે વાયુઓની આપલે કરવાની હોય ત્યારે મુખ્યત્વે શરીરના બે તંત્રો કામ કરે છે. મિત્રો, આપણે ખ્યાલ છે કે વાયુઓની આપલે કરવી છે એટલે શ્વસન તંત્ર તો કામ કરશે જ, પરંતુ તે વાયુઓ શરીરમાં આવશે ત્યારબાદ તે રુધિરમાં ભળશે અને રુધિરના માધ્યમ મારફતે પેશીકોષ સુધી પહોંચે છે. એનો મતલબ કે હકીકતમાં તો વાતાવરણ અને રુધિર વચ્ચે આ વાયુઓની આપલે થાય છે. બરાબર છે. એનો મતલબ એમ પણ કહી શકાય કે શ્વસન તંત્રને મદદ કરતું તંત્ર હોય તો તે થશે પરિવહન તંત્ર અથવા તો રુધિરાભિસરણ તંત્ર. બરાબર છે. ઘણી વખત પ્રશ્ન પૂછે કે શરીરમાં વાયુઓની આપલેની ક્રિયાવિધિમાં શ્વસન તંત્ર સાથે કયું તંત્ર કામમાં આવે છે અથવા મદદરૂપ થાય છે, તો તે આવશે પરિવહન તંત્ર, અથવા ઓપ્શન જો રુધિરાભિસરણ તંત્ર હોય તો તે પણ સાચું ગણવાનું થશે. બરાબર છે. ટૂંકમાં વાતાવરણ અને રુધિર વચ્ચે આ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુઓની આપલે થાય છે, જેમાં શ્વસન તંત્ર ચોક્કસ પોતાના અંગ મારફતે કાર્ય કરતું હોય છે. બરાબર છે. શ્વસન તંત્ર વાયુના બે માર્ગ નક્કી કરે છે. આપણે યાદ રાખવાનું છે, એક માર્ગ જે વાતાવરણથી રુધિરમાં ઓક્સિજનને લાવે છે તે શ્વાસ કહેવાશે, અને રુધિર મારફતે પેશીકોષો સુધી પહોંચ્યા બાદ પેશીકોષોમાંથી ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ લઈ વાતાવરણમાં જ્યારે મુક્ત થવાની ક્રિયા થાય તો તે થશે ઉચ્છ્વાસ. બરાબર છે. તો આ બે માર્ગ મારફતે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, ટૂંકમાં વાયુઓનું વહન થતું હોય છે. ક્લિયર? આગળ વાત કરતા જઈએ તો વાત કરીએ શ્વસનાંગોની.
મિત્રો અહીં આપણે વિવિધ સજીવોના શ્વસનાંગોની પહેલાં ચર્ચા કરીશું, ત્યારબાદ મનુષ્યના શ્વસન તંત્રમાં આગળ વધીશું. તો મિત્રો આપણે ખ્યાલ છે કે દરેક પ્રાણીઓ છે તે જીવવા માટે શ્વસન કરે છે, દરેકને ઓક્સિજનની જરૂર છે. પરંતુ અલગ અલગ પ્રાણીઓમાં જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય છે તે તેમના નિવાસસ્થાન અને તેમના સ્તરીય આયોજન આધારિત હોય છે. આ ખાસ બંને શબ્દો યાદ રાખવા, વિકલ્પમાં પૂછી શકે. બરાબર છે. દરેકે દરેક જોતા જઈએ તો નીચલી કક્ષાના જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે, સ્પેસિફિકલી વાદળી, કોષ્ઠાંતરી અને ચપટાકૃમિ, તેઓમાં શરીરની સમગ્ર સપાટી દ્વારા સરળ પ્રસરણ થશે, સાદું પ્રસરણ થશે. એટલે કે વધુથી ઓછા તરફ. આપણે ગયા લેક્ચરમાં પણ વાત કરી હતી. સાદું પ્રસરણ એટલે જ્યારે કોઈ દ્રવ્ય, પછી તે પ્રવાહી હોય કે વાયુ હોય, પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે તો તેને કહીશું આપણે સાદું પ્રસરણ. બરાબર છે. ફરી એક વખત અહીં લખી આપું છું, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થતું વહન. બરાબર છે. તો તેને શું કહીશું આપણે? સરળ પ્રસરણ. ક્લિયર? એ ઉપરાંત વાત કરીએ અળસિયાની, તો અળસિયામાં જે નુપુરક સમુદાય છે, ભીની ત્વચા, જે ક્યુટિકલનું આવરણ છે, તેના મારફતે આ પ્રકારના વાયુનું વહન થતું હોય છે. ત્યારબાદ વાત કરીએ કીટકોની, તો કીટકોમાં શ્વાસ નલિકાઓ હાજર હોય છે. સંધિપાદ અને મૃદુકાય, મિત્રો અહીં ખાસ યાદ રાખવાનું છે કે જે સંધિપાદ અને મૃદુકાય છે તેમાં જે સ્પેસિફિકલી જલીય હોય છે તેમાં ઝાલર દ્વારા, અને જે સ્થળીય હોય છે તેમનામાં ફેફસા દ્વારા આ પ્રકારના વાયુઓનું વહન થતું હોય. ખાસ યાદ રાખવાનું છે કે જે ઝાલર દ્વારા વહન થાય છે તેને શ્વસન નલિકામય શ્વસન કહેવાય, અને ફેફસા દ્વારા જે વહન થાય તેને ફુફ્ફુસીય શ્વસન કહેવાય. આ શબ્દો ખાસ બધા યાદ રાખવાના, કારણ કે નીટ અને ગુજકેટ જેવી પરીક્ષાઓમાં આ વિકલ્પ તરીકે પૂછી શકાતા હોય છે અને ઘણી વખત પૂછાઈ પણ ગયેલ છે. બરાબર છે. વાત અપૃષ્ઠવંશીઓની પૂરી થઈ. હવે વાત કરીએ પૃષ્ઠવંશીઓની, તો પૃષ્ઠવંશીઓમાં મત્સ્યમાં ઝાલર દ્વારા શ્વસન થાય. ઉભયજીવી સરીસૃપ, પક્ષીઓ અને સસ્તનો, તેમાં ફેફસા દ્વારા શ્વસન થાય. પરંતુ ઉભયજીવીમાં સ્પેસિફિકલી દેડકો આપણે યાદ રાખવાનું છે કે દેડકામાં ફુફ્ફુસીય શ્વસન એટલે કે ફેફસા દ્વારા શ્વસન તો થશે જ, સાથે સાથે ત્વચીય શ્વસન પણ થાય. એટલે કે પોતાની ભીની ત્વચા દ્વારા તે શ્વસન ક્રિયા પણ કરે છે. ક્લિયર? ઓકે. આગળ વાત કરીએ તો મનુષ્યમાં શ્વસન કઈ રીતે થાય, મનુષ્યના શ્વસન તંત્રની વાત કરીએ. તો મિત્રો મનુષ્યમાં જે શ્વસન તંત્ર છે તેની શરૂઆત નાકથી થાય છે. એટલે કે ત્યાં એક જોડ બાહ્ય નાસિકા છિદ્રો. મિત્રો ખાસ સમજો, દરેકે દરેક મુદ્દો આપણે સ્પીડમાં ભણીએ છીએ, પરંતુ દરેકે દરેક મુદ્દાને ડિટેલમાં પણ ભણવાનો છે. બરાબર છે. બધી જ વસ્તુ તમને A to Z શીખવવાની છે, પરંતુ થોડોક સમય આપણી પાસે ઓછો છે, એટલે આપણે ટુ ધ પોઈન્ટ જઈશું. દરેકે દરેક મુદ્દાને આવરી પણ લઈશું. તમે વ્યવસ્થિત સાંભળતા રહેજો, સમજતા રહેજો. કોઈ પણ મુદ્દો ન સમજાય તો ફરી એક વખત રિવાઇઝ કરી લેજો. શરૂઆત કરીએ તો નાકથી બાહ્ય નાસિકા છિદ્રો કેટલા હોય? એક જોડ. બરાબર છે. ત્યાંથી નાસિકા માર્ગ મારફતે નાસિકા ગુહામાં વાયુઓ આવે છે, એટલે કે હવા દાખલ થાય છે. બરાબર. બાહ્ય નાસિકા છિદ્રમાંથી નાસિકા ગુહામાં આવશે. જે રસ્તે આવશે રસ્તાને શું કહીશું આપણે? નાસિકા માર્ગ. બરાબર છે. આ જે નાસિકા ગુહા છે તેની થોડી ડિટેલ ચર્ચા પણ કરી લઈએ. તો નાસિકા ગુહામાં નાસિકા કોટર અને છેલ્લે અંતઃ નાસિકા છિદ્ર હોય જે કંઠનળીમાં ખુલતું હોય છે. બરાબર છે. તો આ નાસિકા કોટર અને અંતઃ નાસિકા છિદ્ર છે તે પૈકી જે નાસિકા કોટર છે તે 3 પ્રદેશ ધરાવે છે. સૌથી નીચે વેસ્ટિબ્યુલર પ્રદેશ, ત્યારબાદ શ્વસન પ્રદેશ, અને આગળ ઉપરના ભાગે ઘ્રાણ પ્રદેશ ધરાવે છે. તો આ 3 પ્રદેશો તમારી ટેક્સ્ટબુકમાં આપેલ નથી, ખાસ યાદ રાખી લેજો. ત્યારબાદ હવા છે તે કંઠનળી મારફતે શ્વાસ નળીમાં પ્રવેશે છે, પરંતુ વચ્ચે સ્વરપેટી અને ઘાટી ઢાંકણ પણ આવે છે. તો સ્વરપેટી આપણને ખ્યાલ છે અવાજ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, જ્યારે ઘાટી ઢાંકણ છે એવો કાસ્થિમય પડદો છે કે જ્યારે ખોરાક આવશે ત્યારે તે પડદા મારફતે તે ઘાટી ઢાંકણ છે તે શ્વાસ નળીને ઢાંકી દેવાનું કામ કરે છે, જેને કારણે ખોરાકનો કોળિયો છે તે શ્વાસ નળીમાં જતો બચી શકે. બરાબર છે. ટૂંકમાં કંઠનળીમાંથી હવા શ્વાસ નળીમાં આગળ વધે છે. શ્વાસ નળી છે, ખાસ યાદ રાખજો, 5મી જે ઉરસ્ય કશેરુકા છે, બરાબર, ખાસ તમને ખ્યાલ છે 5મી ઉરસ્ય કશેરુકાનું સ્થાન, બરાબર છે, ત્યાંથી જમણી અને ડાબી બે બાજુએ શ્વાસ નળી વિભાજન પામે, જેને પ્રાથમિક શ્વાસ વાહિની કહેવાય. બરાબર છે. પ્રાથમિક શ્વાસ વાહિની જમણા ફેફસામાં ડાબા ફેફસામાં સમાન રીતે આગળ વધશે. બરાબર છે. ત્યાં
દ્વિતીય શ્વાસવાહિનીમાં પરિણમે, ત્યારબાદ તેનું વિભાજન થતું જાય છે, તૃતીય શ્વાસવાહિની, શરૂઆતની શ્વાસવાહિકા, અંત્ય શ્વાસવાહિકા વાયુકોષ્ઠમાં પરિણમશે. ટૂંકમાં આ સિક્વન્સ બંને ફેફસામાં જોવા મળશે. એટલે કે મોટી શ્વાસનળી છે તે વિભાજન પામીને શ્વાસવાહિની બનશે, તેમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક શ્વાસવાહિની પછી એનાથી પણ નાની શ્વાસવાહિકાઓ રચાય છે અને આ શ્વાસવાહિકાઓ છે તે અંત્ય શ્વાસવાહિકા મારફતે વાયુકોષ્ઠમાં પરિણમે. તો ખાસ યાદ રાખવાનું કે ફેફસામાં જેટલા વાયુકોષ્ઠ હોય એટલી જ અંત્ય શ્વાસવાહિકા હોય. આ બંનેની સંખ્યા સરખી હોય. મિત્રો ખાસ યાદ રાખવું, વિકલ્પ માટે અગત્યનું છે કે કોઈ એક ફેફસામાં જેટલા વાયુકોષ્ઠ હોય તેટલી કઈ રચના જોવા મળે તો અંત્ય શ્વાસવાહિકા. કારણ કે એક અંત્ય શ્વાસવાહિકાનો છેડો એક વાયુકોષ્ઠમાં અંત પામતો હોય છે. બરાબર છે. તો જેટલા વાયુકોષ્ઠ એટલી જ અંત્ય શ્વાસવાહિકા થશે. બંને ફેફસામાં આ ક્રિયા સેમ થશે. અહીં પણ એ જ દર્શાવવાનું છે. ક્લિયર? હવે વાત કરીએ ફેફસાની. તો આ જે ફેફસા છે એ આ દરેકે દરેકનું એક આખું ઝાડું બને છે તે ફેફસાની રચના કરે છે. એટલે કે શ્વાસવાહિની, શ્વાસવાહિકા અને વાયુકોષ્ઠ. ખાસ યાદ રાખજો, શ્વાસવાહિની, શ્વાસવાહિકા અને વાયુકોષ્ઠ સાથે મળીને ફેફસાની રચના કરે છે. આ ફેફસા છે તેની ફરતે દ્વિસ્તરીય ફૂફૂસ આવરણ આવેલ છે, જેની વચ્ચે ફૂફૂસ આવરણ પ્રવાહી ભર્યું હોય છે, જે ઘર્ષણ નિરોધક તરીકે વર્તે છે અને ફેફસાને લગતા આંચકાઓનું શોષણ પણ કરે છે. બરાબર છે. જેને કારણે ફેફસાને લાગતા આંચકાથી રક્ષણ પણ મળે છે અને ઘર્ષણથી પણ રક્ષણ મળશે. ક્લિયર? ફેફસા આપણને ખ્યાલ છે કે બે ફેફસા છે, જમણું ફેફસું અને ડાબું ફેફસું, પરંતુ બંનેની રચનામાં વિવિધતા છે. ખાસ યાદ રાખજો, વિકલ્પ માટે અગત્યનો મુદ્દો છે. જમણું ફેફસું જાડું, પહોળું, ટૂંકું અને ભારે હોય, જ્યારે ડાબું ફેફસું છે આની વિરુદ્ધમાં જાડું હોય તો અહીંયા પાતળું, પહોળું હોય તો સાંકડું, ટૂંકું હોય તો લાંબુ અને ભારે હોય તો હલકું. ટૂંકમાં જાડું, પહોળું, ટૂંકું, ભારે જમણું ફેફસું છે, જ્યારે પાતળું, સાંકડું, લાંબુ, હલકું ડાબું ફેફસું છે. ક્લિયર? જમણા ફેફસામાં 3 ખંડ જોવા મળે અને 2 ફાટ દ્વારા 3 ખંડ બન્યા હોય. બરાબર? એક ફેફસું છે તેમાં 2 ફાટ કરો તો 3 ખંડ બનવાના છે. જે ડાબા ફેફસામાં એક જ ફાટ હોય એને કારણે ડાબા ફેફસાના 2 ખંડ બને છે. જમણા ફેફસામાં કોઈ સ્પેસિફિક રચના હાજર નથી. જે ડાબું ફેફસું થોડું નાનું છે. બરાબર? કારણ કે ત્યાં હૃદ ખાંચ હાજર હોય છે. એનો મતલબ કે ત્યાં હૃદયને સમાવવાની જગ્યા છે, એટલા માટે એ ફેફસામાં ખાંચ જોવા મળે છે અને એ સ્થાને હૃદય ગોઠવાયેલું હોય છે. બરાબર છે? તો આ વસ્તુ ખાસ યાદ રાખવી, જે બાજુની આકૃતિમાં પણ તમે જોઈ શકો છો. ક્લિયર? આગળ વાત કરીએ તો ફેફસાનું સ્થાન. મિત્રો આપણે ખ્યાલ છે કે હમણાં જ વાત કરી કે ફેફસાનું સ્થાન ક્યાં હોય? છાતીના ભાગમાં, એટલે કે ઉરસીય ગુહામાં હોય. બરાબર છે? હવે ખાસ આ ટોપિક એટલા માટે લેવાનો છે કે ફેફસા જે આજુબાજુથી કોના દ્વારા રક્ષાયેલા છે. તો ફેફસા વક્ષ ભાગે એટલે આગળના ભાગે ઉરોસ્થિ દ્વારા. ઉરોસ્થિ એટલે છાતીનું હાડકું. બરાબર? ઉરહ વત્તા અસ્થિ. ઉરહ એટલે છાતી, અસ્થિ એટલે હાડકું. તો છાતીના ભાગમાં રહેલું હાડકું જે પાસળી પિંજરને આગળથી જોડે છે એ ઉરોસ્થિ. બરાબર છે? ત્યારબાદ પૃષ્ઠભાગે કરોડસ્તંભ હોય. પાર્શ્વ એટલે કે સાઈડના ભાગે, પડખાના ભાગે પાંસળીઓ જોડાયેલી છે. એટલે કે આ 3 સાથે મળી અને પાસળી પિંજર બનાવે. ઉરોસ્થિ આગળના ભાગે, કરોડસ્તંભ પાછળના ભાગે અને પાંસળીઓ પાર્શ્વ ભાગે. તો આ 3 સાથે મળી અને પાંસળી પિંજર બનાવે છે. એને પણ અહીં આપણે નોટ ડાઉન કરી લઈએ. 3 સાથે મળશે અને પાંસળી પિંજરની રચના કરે છે. બરાબર છે? તો આ પાંસળી પિંજર છે એ ફેફસાનું આગળથી, પાછળથી ને સાઈડના ભાગેથી રક્ષણ કરે અને નીચેના ભાગે શું હશે? ઉરોદર પટલ. બરાબર? ખાસ શબ્દ સમજો, ઉરોદર પટલ એટલે ઉર વત્તા ઉદર પટલ. ઉર એટલે છાતી, ઉદર એટલે પેટ, પટલ એટલે પડદો. તો છાતી અને પેટની વચ્ચે રહેલો પડદો એટલે ઉરોદર પટલ, જે ઘુમ્મટ આકારનો હોય. ખાસ વિકલ્પ માટે યાદ રાખવું. બરાબર? ઉરોદર પટલ છાતી અને પેટની વચ્ચે રહેલો સ્નાયુમય પડદો છે, જે ઘુમ્મટ આકારનો છે, જે શ્વસન ક્રિયામાં ભાગ ભજવે છે. ક્લિયર? આગળ વાત કરીએ શ્વસન ક્રિયાની શરૂઆતની. તો શ્વસન ક્રિયાના તબક્કા ખાસ સમજો મિત્રો. શ્વસન ક્રિયાની શરૂઆતમાં શું થાય? તો કે શ્વાસોશ્વાસની ક્રિયા થાય. એટલે કે ઓક્સિજન અંદર આવે, કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય. હવે આ જે ઓક્સિજન અંદર આવે છે ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ બહાર જશે, તો એ ક્રિયા તો સતત ચાલવાની છે. પરંતુ જેવો ઓક્સિજન અંદર આવશે ત્યારબાદ શું થશે? તો કે વાયુકોષ્ઠની સમગ્ર સપાટી દ્વારા વાયુનું વહન થાય. ત્યાંથી રુધિર દ્વારા વાયુનું વહન થાય અને રુધિર અને પેશી વચ્ચે વાયુનું વહન થશે. બરાબર છે? ટૂંકમાં ઓક્સિજન અહીંથી અંદર આવશે, વાયુકોષ્ઠમાં જશે, વાયુકોષ્ઠ મારફતે રુધિરમાં જશે, રુધિરમાંથી પેશી પાસે જશે અને રુધિર અને પેશી વચ્ચે ઓક્સિજનની આપલે થઈ.
એટલે કે રુધિરમાંથી પેશીમાં ઓક્સિજન જશે અને પેશીમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત થાય અને ક્યાં આવશે? રુધિરમાં. ક્યારે? તો કે રુધિરમાંથી જ્યારે ઓક્સિજન પેશીમાં જાય ત્યારે પેશીમાં શું થશે? ઝારક શોષણની ક્રિયા થશે. મિત્રો ખાસ યાદ રાખજો, રુધિરમાંથી જ્યારે ઓક્સિજન પેશીમાં જાય છે ત્યારે ઓક્સિજન પેશીમાં જાય ત્યારે પેશીમાં શું થશે? તો કે પેશીમાં ઝારક શોષણની ક્રિયા થાય. ઓક્સિજનની હાજરીમાં થતી ક્રિયા તો ઝારક શોષણ અથવા તો કહીશું આપણે તેને કોષીય શોષણ, કોષમાં થતી ક્રિયા. તો આ ક્રિયા જે ઝારક શોષણ થાય છે તેને કારણે ઓક્સિજન વપરાશે અને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. બરાબર છે? તો આ જે ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ છે તે જ રસ્તા મારફતે એટલે કે પેશી કોષોમાંથી રુધિરમાંથી વાયુકોષ્ઠમાં થઈ અને ઉચ્છ્વાસની ક્રિયામાં શરીરમાંથી બહાર નીકળે છે. ક્લિયર? તો આખી સિક્વન્સ બાય હાર્ટ તમારે તૈયાર કરવાની છે. આ સિક્વન્સને આપણે રિવર્સિબલ પણ દર્શાવી શકીએ. એનો મતલબ કે આ એક દિશા દર્શાવે છે, એક ઓક્સિજનનું વહન દર્શાવે છે અને આ વિરુદ્ધની દિશા છે તે કાર્બન ડાયોક્સાઇડ વહન દર્શાવે છે. ટૂંકમાં આ દરેક તબક્કે શ્વસન ક્રિયા થતી હોય છે અથવા તેના તબક્કા છે એમ કહી શકાય. ક્લિયર? આગળ વાત કરીએ તો શ્વાસોચ્છ્વાસની ક્રિયાવિધિ. મિત્રો બહુ અગત્યનો પ્રશ્ન છે. ઘણા વિદ્યાર્થીઓને આ યાદ રાખવામાં કન્ફ્યુઝન થાય છે, તો અહીં બાજુમાં 2 ઇમેજ પણ બતાવું છું. એ ઇમેજ તમારે જોતી જવાની છે અને આખી ક્રિયાવિધિ આપણે સમજવાની છે. ક્લિયર? તો સૌપ્રથમ શ્વાસમાં શું થાય? તો કે સૌપ્રથમ ઉરોદર પટલના સ્નાયુનું સંકોચન થશે એટલે ઉરોદર પટલ નીચે ધકેલાય છે, ઉરસ્ય ગુહાનું કદ વધે છે, ફેફસા છે એમાં દબાણ ઘટે અને જેને કારણે આપણે શ્વાસ લઈએ તો હવા છે તે ફેફસામાં પ્રવેશે. બરાબર છે? ટૂંકમાં હવા જ્યારે ફેફસામાં પ્રવેશે ત્યારે ઉરસ્ય ગુહાનું કદ વધે છે, ઉરોદર પટલને ધક્કો લાગે એટલે ઉરોદર પટલ નીચે જશે. ક્લિયર? આ જે ક્રિયા થાય છે તેમાં વાયુકોષ્ઠમાં વાયુની આપ લે થતી હોય છે. બરાબર? અને તેને કારણે પાછળી પિંજર પણ બહાર તરફ ખસે. ટૂંકમાં જ્યારે શ્વાસ લેવામાં આવે તે જેવી હવા શરીરમાં ફેફસામાં દાખલ થાય, ફેફસામાં રહેલા વાયુકોષ્ઠો ફૂલશે અને તેને કારણે ઉરસ્ય ગુહા જે છાતીનો ભાગ છે તેનું કદ વધે છે. ખાસ યાદ રાખવાનું, શ્વાસમાં ઉરસ્ય ગુહાનું કદ વધે છે. બરાબર છે? અને ઉરોદર પટલ નીચે તરફ જાય, હવાનું દબાણ ઘટે છે. ક્લિયર? જ્યારે એની વિરુદ્ધમાં ઉચ્છ્વાસમાં શું થશે? તો કે ઉચ્છ્વાસમાં જે ઉરોદર પટલના સ્નાયુનું સંકોચન થયું છે એનું શું થશે? હવે શિથિલન. શ્વાસમાં શું થાય? સ્નાયુનું સંકોચન. કોનું? ઉરોદર પટલના સ્નાયુનું સંકોચન થયું એ આયા શું થયું? શિથિલન થયું. જેવું શિથિલન થશે એટલે ઉરોદર પટલ ઉપર ધકેલાય, નીચેથી ઉપર તરફ આવશે. જેવો ઉરોદર પટલ નીચેથી ઉપર તરફ આવશે એટલે એનું કદ કેવું થશે? ઘટશે. ફેફસાને નીચેથી ધક્કો લાગે, ધક્કો લાગશે એટલે દબાણ શું થશે? વધે. નીચેથી પ્રેશર આવ્યું, ધક્કો લાગ્યો, દબાણ વધ્યું અને જેવું દબાણ વધશે એટલે હવાનો શું થયો? ત્યાગ થયો. ક્લિયર? અને જે કાર્બન ડાયોક્સાઇડ છે તે ઉચ્છ્વાસ મારફતે શરીરની બહાર નીકળી જશે. એવા સમયે પાછળી પિંજર પણ નીચે આવીને અંદર ખસે. ટૂંકમાં તમારે આ જે 3-4 મુખ્ય મુદ્દાઓ છે ખાસ કન્ફ્યુઝિંગ હોય છે તો એ યાદ રાખી લેવા. આકૃતિમાં પણ તમે સમજી શકો છો અને તેને આધારે જે MCQ થાય છે, જે પૂછાય છે એ પ્રોપરલી પ્રિપેર કરી લેવા. ક્લિયર? આગળ વાત કરીએ તો બહુ અગત્યનો મુદ્દો છે શ્વસનનું કદ અને ક્ષમતા. મિત્રો આપણે ખ્યાલ હોવો જોઈએ કે સ્વસ્થ માણસ છે તે દર મિનિટે આશરે 6000થી 8000 ml વાયુઓનું શ્વાસોશ્વાસમાં વહન કરે છે. એટલે કે ઓક્સિજન લેશે ને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરશે. બરાબર છે? આટલો જથ્થો 6000થી 8000 mlનો વાયુનો જથ્થો દર મિનિટે વહન પામે છે. બરાબર છે? આ ખાસ યાદ રાખવું. મિત્રો દરેક મુદ્દાને સ્પેસિફિકલી સમજાવું છું. બરાબર છે? પ્રોપરલી સમજજો. હવે સૌપ્રથમ યાદ રાખવાનું છે આપણે ટીવી એટલે ટાઇડલ વોલ્યુમ. બરાબર છે? જે આશરે 500 ml કદની હવા દર્શાવે છે. એનો મતલબ કે આપણે સામાન્ય અવસ્થામાં એકદમ નિરાંતની અવસ્થામાં આપણે જ્યારે શ્વાસ લઈએ તો તેમાં આશરે 500 ml જેટલી હવા અંદર આવશે અને ઉચ્છ્વાસમાં 500 ml જેટલી બહાર જશે. એટલે કે સામાન્ય શ્વાસોશ્વાસની ક્રિયા થાય ત્યારે 500 ml હવા છે એટલું કદ છે તે વહન પામતું હોય છે. બરાબર છે? ઓકે. હવે જ્યારે આપણે સામાન્ય શ્વાસ લેવાની ક્રિયા કરતા નથી પરંતુ કોઈ વધારે પડતું સ્ટ્રેસવાળું કોઈ એક્સરસાઇઝવાળું કામ કરીએ છીએ ત્યારે આપણે છે એ વધારે શ્વસન કરીએ છીએ, વધારે હવાને અંદર લઈએ છીએ. તો જ્યારે સામાન્ય કરતાં ઉપરાંતની એટલે કે વધારાની હવા દબાણપૂર્વક લઈશું તો શું કહીશું આપણે એને? ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એટલે કે જેટલી સામાન્ય શ્વાસની ક્રિયા કરીએ છીએ એના કરતાં વધુ હવા આપણે શરીરની અંદર લીધી.
બરાબર છે, જે આશરે 2500થી 3000 ml જેટલું કદ ધરાવતું હોય છે. એવી જ રીતે એનું વિરોધી આપણે સામાન્ય ઉચ્છ્વાસમાં જેટલી હવા બહાર કાઢીએ છીએ એના કરતાં વધારે ઉચ્છ્વાસ કરીએ, બરાબર છે, સામાન્ય બાદ દબાણપૂર્વક વધારે ઉચ્છ્વાસમાં વધારે હવા બહાર કાઢીએ છીએ તો તેને શું કહીશું આપણે? ERV એટલે કે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, બરાબર છે, જે 1000થી 1100 ml જેટલું હવાનું કદ ધરાવે. એનો મતલબ શું થયો કે આપણે દબાણપૂર્વક ઉચ્છ્વાસ કર્યો, જેટલી હવા ફેફસામાં ભરેલ હતી એ આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢી નાખીએ છીએ, તો બહાર કાઢ્યા બાદ દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ જે બાકી રહેશે એને કહીશું આપણે રેસિડ્યુઅલ વોલ્યુમ, વધારાનું પડ્યું રહેતું, બરાબર. દબાણપૂર્વક ઉચ્છ્વાસ કર્યું અહીંયા, તો દબાણપૂર્વક ઉચ્છ્વાસ કર્યા બાદ ફેફસામાં જે વધેલી હવા છે તેનું કદ એટલે રેસિડ્યુઅલ વોલ્યુમ કેટલું રહેશે? 1100થી 1200 ml. અહીં બાદબાકી કરવાની થાય આપણે. ક્લિયર? ઓકે. હવે આગળ વાત કરીએ તો મિત્રો અહીં વાત કરવાની છે IC એટલે કે ઇન્સ્પાયરેટરી કેપેસિટી. હવે વાત જે કરીએ છીએ ને એ ફેફસાની કેપેસિટીની વાત કરીએ છીએ. અહીં એના કદની વાત હતી. વોલ્યુમ એટલે કદ, અહીં કેપેસિટીની ક્ષમતાની વાત કરવાની છે, બરાબર છે. મિત્રો આપણે જ્યારે ઉચ્છ્વાસ સામાન્ય બાદ કરીએ, બરાબર, એટલે કે ઉચ્છ્વાસ કરીએ તો ત્યારબાદ દાખલ કરેલ કુલ હવા એટલે કે TV અને IRVનો સરવાળો કરવાનો થાય, બરાબર છે. જેટલી હવા આપણે સામાન્ય લેતા હોઈએ છીએ, બરાબર છે, અને તેમાં વધારાની હવા આપણે લઈએ છીએ તો આપણા ફેફસાની કેપેસિટી કેટલી થઈ? આટલી, એટલે કે 3000થી 3500, 3000 વત્તા સામાન્ય, બરાબર છે. સામાન્ય શ્વાસ તો લઈએ જ છીએ, આટલો વધારામાં દબાણપૂર્વક શ્વાસ લીધો તો આ બંનેનો સરવાળો થયો. એવી રીતે ઉચ્છ્વાસમાં EC એક્સપાયરેટરી કેપેસિટી એટલે કે જેટલો ઉચ્છ્વાસ કરીએ છીએ એના કરતાં થોડો વધારાનો કર્યો, એટલે 500 વત્તા 1100 એટલે 1500થી 1600 થાય. TV વત્તા ERV. ક્લિયર? અને રેસિડ્યુઅલ વોલ્યુમ આ ખાસ યાદ રાખવાનું છે કે સામાન્ય ઉચ્છ્વાસ બાદ જે ફેફસામાં રહેલી હવાનું કદ છે તે, બરાબર છે, તો ERV વત્તા RV, અહીં યાદ રાખવાનું છે ERV વત્તા RV, બરાબર છે. જેટલી ઉચ્છ્વાસમાં કાઢીએ છીએ અને બાકીની જે હોય છે એ ERV વત્તા RV કેટલી થશે? 2100થી 2500. જે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી છે એનો મતલબ કે ફેફસાની પોતાની વધેલી કેપેસિટી, બરાબર છે. જેટલી ઉચ્છ્વાસમાં જેટલી હવા બહાર નીકળતી હતી એ કાઢી નાખી અને જેટલી વધે છે એની વાત કરીએ તો 2100થી 2500 જેટલા mlનું કદ છે તે દર્શાવે છે, બરાબર છે. આને આધારે આપણે બે ખાસ મુદ્દા યાદ રાખવાના છે, તે છે VC અને TLC. VC અને TLCમાં શું છે તો કે વાઇટલ કેપેસિટી અને ટોટલ લંગ કેપેસિટી, ફેફસાની કુલ ક્ષમતા. વાઇટલ કેપેસિટી એટલે શું તો કે શ્વાસોચ્છ્વાસમાં લેવાતી હવાનું કુલ કદ. શ્વાસોચ્છ્વાસમાં કેટલી હવા લેવાય છે તો કે એક તો આપણે સામાન્ય હવા લઈએ છીએ તે, વધારામાં એક્સ્ટ્રા શ્વાસ લઈએ છીએ તે, અને એક્સ્ટ્રા ઉચ્છ્વાસ મારફતે બહાર કાઢીએ છીએ, એ બધા જનો સરવાળો કરીએ એટલે કેટલા કદની કેપેસિટી છે ફેફસાની તો કે 4000થી 4600 ml, બરાબર છે. જ્યારે ટોટલ લંગ કેપેસિટીની વાત કરીએ તો જેટલો મહત્તમ શ્વાસ લીધા બાદ ફેફસા અને શ્વસન માર્ગમાં રહેલો હવાનો જથ્થો જે છે તે કહેશે ટોટલ લંગ કેપેસિટી, ફેફસાની કુલ ક્ષમતા, બરાબર છે. જેમાં સામાન્ય શ્વાસ ઉચ્છ્વાસ આવી જાય, વધારાનો ફોર્સફુલી લીધેલો શ્વાસ પણ આવી જાય, ફોર્સફુલી જે આપણે ઉચ્છ્વાસ કરેલ છે તે પણ આવી જશે, અને રેસિડ્યુઅલ વોલ્યુમ જે છે વધારાની હવા જે ફેફસામાં પડી રહે છે એ પણ આવી જશે. તો એનો સરવાળો થશે TLC. તો TLCનો સરવાળો આમ પણ લખી શકીએ, આ ત્રણેયનો સરવાળો વત્તા RV એટલે VC વત્તા RV પણ કહી શકાય, જે 5100થી 5800 ml છે. ક્લિયર? ઓકે. ટૂંકમાં આ બધી જ ક્રિયાઓને જો તમારે ટૂંકમાં યાદ રાખવી હોય, સંક્ષિપ્તમાં યાદ રાખવી હોય તો આ રીતે લખી શકાય. સૌપ્રથમ TV, IRV અને ERV આપણે ખબર છે 500, 2500થી 3000 ને 1000થી 1100. ICની વાત કરીએ તો TV વત્તા IRV, બરાબર છે, 500 ને 3000 એટલે 3500 જેવું થયું. ECની વાત કરીએ તો TV અને ERV એટલે પહેલાં આ બેનો સરવાળો કર્યો, પછી આ બેનો સરવાળો એટલે 1500થી 1600. અને FRCની વાત કરીએ તો RV અને ERV રેસિડ્યુઅલ વોલ્યુમ આપણે અહીં દર્શાવેલ નથી, જેની વાત આગળ કરેલ હતી, બરાબર છે. એક આ યાદ રાખવાનું થાય. ત્યારબાદ VC અને TLC, તો VCની વાત હમણાં કરી, TV વત્તા IRV વત્તા ERV.
અને તેમાં જ્યારે આરવી ઉમેરવામાં આવે, આ 3 તો એમને એમ છે, આરવી ઉમેરશો તો શું થશે ટીએલસી, તો આની જગ્યાએ તમે વીસી પણ લખી શકો અને આરવી ઉમેરેલા છે, તો આ તમારે સંક્ષિપ્તમાં યાદ રાખવા માટે લખી શકાય. બરાબર છે. અહીં ફરીથી એક તમારે જાણ માટે આરવી લખી આપું છું. આ તમારી જાણ માટે ખાસ, જે આગળ પણ દર્શાવેલ જ છે, ખાસ યાદ રાખવા માટે તમે સંક્ષિપ્તમાં. ક્લિયર? આગળ વાત કરીએ તો વાયુઓની આપણે મિત્રો આપણે ખ્યાલ છે, આગળ પણ વાત કરેલી છે કે જ્યારે શ્વાસ લેવામાં આવશે ત્યારે ફેફસા છે વાયુથી ભરાઈ જાય. જ્યારે ફેફસા વાયુથી ભરાશે ત્યારે એ ઓક્સિજન છે તે વાયુ કોષ્ઠોમાં વહન પામે અને ક્યાં જશે તો કે કોષીય શ્વસન માટે પેશીમાં જાય. જેવું કોષીય શ્વસન થશે એટલે કે જાડક શ્વસનની ક્રિયા થશે, તેમાં ઓક્સિજન વપરાશે અને તે ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. કેમાંથી? પેશી કોષોમાંથી. તો પેશી કોષોમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, આ કાર્બન ડાયોક્સાઇડ જ્યારે વાયુ કોષ્ઠમાં આગળ વધે ત્યાંથી ઉચ્છ્વાસ મારફતે શરીરની બહાર ધકેલાશે. ક્લિયર? અહીં જે ઓક્સિજન અને CO2નું જે વહન થાય છે, આ બંને મુખ્ય ઘટકો, આ બંને મુખ્ય શ્વસન વાયુનું જ્યારે વહન થાય છે તો તે વહન શેને આધારે થાય? ખાસ યાદ રાખવું, દબાણ અને સાંદ્રતાના ઢોળાંશ આધારિત પ્રસરણ દ્વારા. એટલે કે વધુથી ઓછા તરફ દબાણ અને સાંદ્રતાનો જે જથ્થો છે તેને અનુસાર તેનું વહન થાય. બરાબર છે. પરંતુ આ જે વહન છે તે સાદા પ્રસરણ સ્વરૂપે થાય અને તેના પર પણ અમુક પરિબળો અસર કરે. દાખલા તરીકે વાયુઓની દ્રાવ્યતા કેટલી છે અને બીજું જેમાંથી પ્રસરણ પામે છે એ પ્રસરણ સ્તરની જાડાઈ કેટલી છે. બરાબર છે. આ બંને જે ઘટકો છે તે પ્રસરણ પર અસર કરશે. ક્લિયર? એ ઉપરાંત વાયુઓનું જે આંશિક દબાણ છે ને આપણે આ રીતે દર્શાવશું, PO2 અને PCO2. ક્લિયર? એ ઉપરાંત મિત્રો આ બે ઇમેજ પણ દર્શાવું છું કે જેમાં વાયુનું આંશિક દબાણ વાતાવરણની સાપેક્ષે કયા ભાગમાં કેટલું હોય તે દર્શાવેલ છે. મિત્રો ઇમેજમાં જોઈશો તમને ખ્યાલ આવી જશે કે જે વાયુ કોષ્ઠ છે એ વાયુ કોષ્ઠમાં જ્યારે ઓક્સિજન આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે તો એ સમયે વાયુ કોષ્ઠની અંદર જે ઓક્સિજનનું જે આંશિક દબાણ છે તે 104 જેટલું દેખાય છે. બરાબર છે. અને એવા સમયે કાર્બન ડાયોક્સાઇડનું કેટલું હોય છે? ઓછું. તો ખાસ યાદ રાખવું, વાયુ કોષ્ઠમાં ઓક્સિજનનું આંશિક દબાણ વધુ હોય અને કાર્બન ડાયોક્સાઇડનું ઓછું હોય. ત્યારબાદ તે ફેફસામાં જશે એટલે કે ફુફ્ફુસ શિરા મારફતે, ત્યારબાદ તે દૈહિક ધમની મારફતે એટલે કે ફુફ્ફુસ શિરા છે એમાં શુદ્ધ રુધિર હોય છે. બરાબર? ઓક્સિજનયુક્ત રુધિર હોય છે. ત્યારબાદ દૈહિક ધમનીઓમાં પણ શુદ્ધ રુધિર, ઓક્સિજનવાળું રુધિર છે, તો તેમાં પણ એ બંનેનું તમે આંશિક દબાણ જોઈ શકો છો. ત્યાંથી તે પેશી કોષોમાં આવશે. પેશી કોષોમાં આવ્યા બાદ ત્યાં કોષીય શ્વસનની ક્રિયા થશે, જ્યાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વાયુઓની આપલે થશે. એટલે કે ઓક્સિજન છે તેનું જથ્થો કેવો થશે? ઘટશે, એનું દબાણ ઘટે છે અને કાર્બન ડાયોક્સાઇડનું દબાણ છે એ વધે છે. તો તમે એ પણ જોઈ શકો છો. બરાબર છે કે જે પેશી કોષો છે ત્યાં ઓક્સિજનનું આંશિક દબાણ ઓછું છે 40 જેટલું, જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ વધુ છે 45. બરાબર છે. ત્યાંથી એ કાર્બન ડાયોક્સાઇડ છે એ રુધિરમાં ભળી અને આગળ આવશે દૈહિક શિરાઓ મારફતે. બરાબર છે. આ દૈહિક શિરાઓ મારફતે આગળ આવી અને ફેફસામાં જશે એટલે કે હૃદયમાંથી પમ્પિંગ થઈને ફેફસામાં જાય ત્યારે ફેફસામાં તે ફુફ્ફુસ ધમની મારફતે જાય છે. બરાબર છે. અને તેમાં તેનું જે આંશિક દબાણ છે તે પણ તમે જોઈ શકો છો. અને અંતે જ્યારે વાયુ કોષ્ઠમાં આવે છે તો વાયુ કોષ્ઠમાં તેનું આંશિક દબાણ ઓછું થઈ જાય છે 40 જેટલું અને જે ઉચ્છ્વાસ મારફતે શરીરની બહાર નીકળે છે. ક્લિયર? તો આ આખી ઇમેજ અને નીચે એનું કોષ્ટક દર્શાવેલ છે. બરાબર છે. તો આ બંને તમારે ખાસ તૈયાર કરી લેવાના છે, જે વિકલ્પ માટે અગત્યના છે. ક્લિયર? આગળ વાત કરીએ તો આ જે વાયુનું વહન થાય છે, હમણાં આપણે વાત કરી કે આ વાયુનું વહન છે તે ફેફસામાં, રુધિરમાં અને પેશી કોષો પાસે થાય છે. બરાબર છે. તો એ જે વહન થાય છે એ કઈ ક્રિયાવિધિ મારફતે થાય છે એ સમજીએ. તો સૌપ્રથમ વહન કયા માધ્યમ દ્વારા થાય? તો રુધિરના માધ્યમ દ્વારા. ક્રિયાવિધિ સમજીએ તો ઓક્સિજનનું વહન રક્તકણ દ્વારા 97% જેટલું થાય અને રુધિરરસ દ્વારા 3% જેટલું થાય. જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું વહન છે ને એ રક્તકણ દ્વારા 20 થી 25%, રુધિરરસ દ્વારા 7%, અને એ પૈકી બાયકાર્બોનેટ સ્વરૂપે 70% જેટલું કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય. યાદ રાખો.
વાત કરીએ ઓક્સિજનના વહનની, તો સૌપ્રથમ ઓક્સિજનનું વહન છે તે હિમોગ્લોબિનની સાથે ભળીને થશે. એટલે કે વાયુ કોષ્ઠમાં જ્યારે હવા આવે છે એમાં જે ઓક્સિજન છે તે રુધિરમાં ભળે છે. રુધિરમાં તે હિમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરશે અને HbO2 એટલે કે ઓક્સી હિમોગ્લોબિન બનાવશે. હકીકતમાં ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ એવું સંયોજન બનાવે છે, પરંતુ તમારી ટેક્સ્ટબુકમાં આની ડિટેલ માહિતી આપેલ નથી, અતિ શોર્ટમાં આપેલું છે. તો માત્ર આપણે ટેક્સ્ટબુકને આધારિત જ અત્યારે અભ્યાસ કરવાનો છે, રિવિઝન બેઝ જઈએ છીએ, બરાબર છે. અહીં યાદ રાખવાનું છે કે હિમોગ્લોબિનનો એક અણુ ઓક્સિજનના 4 અણુનું વહન કરી શકે છે. વિકલ્પ માટે અગત્યનો પ્રશ્ન ખાસ યાદ રાખી લેજો. હિમોગ્લોબિનનો એક અણુ ઓક્સિજનના 4 અણુનું વહન કરે છે. અને વાયુ કોષ્ઠ પાસે જ્યારે આ ક્રિયા થાય, એટલે કે વાયુ કોષ્ઠ પાસે જ્યારે ઓક્સિજન છે તે રુધિરમાં ભળે, હિમોગ્લોબિન સાથે ભળશે અને ઓક્સી હિમોગ્લોબિન બનાવશે, તે સમયે ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું હોય? ઊંચું. કાર્બન ડાયોક્સાઇડનું કેટલું હોય? નીચું. હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી હોય? ઓછી. તાપમાન કેવું હોય? નીચું. તો આ 4 પરિબળો છે તે જવાબદાર બને છે આ પ્રક્રિયા થવા માટે, બરાબર છે. ત્યાંથી એ ક્યાં જશે? તો કે ત્યાંથી એ વહન પામશે, રુધિર મારફતે ક્યાં પહોંચશે? પેશીકોષોમાં. વાયુ કોષ્ઠોમાં જે સ્થિતિ હતી એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધની સ્થિતિ પેશીકોષોમાં થઈ જાય. એટલે કે વાયુ કોષ્ઠ પાસે ઓક્સિજનનું દબાણ વધારે હતું તો એ ઘટી જાય, કાર્બન ડાયોક્સાઇડનું ઓછું હતું તો એ વધારે હશે, કારણ કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, ઓક્સિજન વપરાય છે, બરાબર છે. અહીંયા હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઓછી હતી, અહીંયા વધારે છે, ને તાપમાન અહીંયા ઊંચું છે, બરાબર છે. જેને કારણે પેશીકોષોમાં આનાથી એકદમ વિરુદ્ધની અવસ્થા થઈ, માટે આ જે જોડાણ છે તૂટે છે, ઓક્સિજન અને હિમોગ્લોબિનનું ઘટક છૂટું પડે છે, ઓક્સિજનનું વિયોજન થાય છે અને પેશીકોષોમાં તે વપરાય છે, બરાબર છે. એ સમયે એ પણ યાદ રાખવું કે જ્યારે 100 ml શુદ્ધ રુધિર હોય, એટલે કે ઓક્સિજનવાળું શુદ્ધ રુધિર 100 ml હોય, તો પેશીકોષોમાં 5 ml ઓક્સિજન પહોંચાડે છે. 100 ml શુદ્ધ રુધિર પેશીકોષોમાં 5 ml ઓક્સિજન પહોંચાડે છે. ક્લિયર? અને વાત કરીએ CO2ના વહનની, તો એની વાત આગળ શીખવાની છે. બહુ અગત્યનો મુદ્દો છે, વેરી શોર્ટમાં આપેલો છે, આપણે એ પ્રમાણે જઈશું. તો CO2નું વહન પણ હિમોગ્લોબિન દ્વારા થાય અને તે કાર્બેમિનો હિમોગ્લોબિન સ્વરૂપે થાય. આ પણ તમારે યાદ રાખવાનું છે. ઓક્સિજનના વહનમાં શું હતું? ઓક્સી હિમોગ્લોબિન. કાર્બન ડાયોક્સાઇડનું વહન કોના દ્વારા થાય? કાર્બેમિનો હિમોગ્લોબિન સ્વરૂપે થાય, બરાબર છે. પેશીકોષોમાં અને વાયુ કોષ્ઠમાં પણ ઓક્સિજન જેવી જ પ્રક્રિયા થાય. પહેલાંમાં વાયુ કોષ્ઠ પાસે જે જથ્થો હતો એવો જ જથ્થો, એવા જ ઘટકો, એવા જ પરિબળો અહીં પણ જોવા મળે છે. આપણે ફરીથી યાદ કરીએ, વાયુ કોષ્ઠો પાસે શું હોય? તો કે ઓક્સિજનનું આંશિક દબાણ વધારે, કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ ઓછું. જ્યારે પેશીકોષો પાસે શું હોય? તો કે પેશીકોષો પાસે ઓક્સિજનનું આંશિક દબાણ ઓછું અને કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ વધારે, બરાબર છે. તો પેશીકોષોમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો, જેનું આંશિક દબાણ વધારે છે, તે ક્યાં દાખલ થશે? રક્તકણ પાસે, રુધિરવાહિનીમાં જાય, બરાબર. અને રક્તકણ છે તેમાં કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરશે અને કાર્બોનિક એસિડ બનાવે, H2CO3. કાર્બોનિક એનહાઇડ્રેઝ ઉત્સેચક અહીં કામ કરે છે, આ ખાસ યાદ રાખવું, બરાબર છે. આ કાર્બોનિક એનહાઇડ્રેઝ ઉત્સેચકની હાજરીમાં આનું વિઘટન પણ થાય અને તેમાંથી બાયકાર્બોનેટ ક્ષાર બને છે. અને આ બાયકાર્બોનેટ ક્ષાર સાથે આગળ પ્રક્રિયાઓ થશે, જે અહીં આપણે દર્શાવેલ નથી, પણ તે પ્રક્રિયા થશે ત્યારબાદ એ જ સ્વરૂપે, એટલે કે બાયકાર્બોનેટ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુ કોષ્ઠ પાસે પહોંચે અને ત્યાંથી તે મુક્ત થઈ જાય છે. ક્લિયર? એટલે જેવો ઓક્સિજન આવશે એ ચોક્કસ તબક્કામાંથી પસાર થઈ પેશીકોષ પાસે પહોંચે, પેશીકોષમાં તેનું ગ્રહણ થાય, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય અને રુધિર મારફતે તે થઈ અને બાયકાર્બોનેટ સ્વરૂપે વાયુકોષ પાસે આવશે અને કાર્બન ડાયોક્સાઇડ ત્યાં મુક્ત થશે, બરાબર છે. અહીં પણ યાદ રાખવાનું છે કે ભાઈ 100 ml અશુદ્ધ રુધિર હોય, ઓક્સિજન વિહીન. પહેલાં વાત કરી હતી તે ઓક્સિજન યુક્ત હતું. તો ઓક્સિજન યુક્ત રુધિરમાં આપણે વાત કરી હતી કે ભાઈ 5 ml ઓક્સિજન પેશીકોષને મળે, તો અહીં 4 ml કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય વાયુકોષ્ઠમાં, બરાબર છે. આ ખાસ તમારે બંને મુદ્દા યાદ રાખવાના છે. એક આગળના પેજમાં બતાવેલ છે અને એક આ. ક્લિયર? ઓકે. છેલ્લો પોઈન્ટમાં આગળ વધીએ તો શ્વસનનું નિયમન. શ્વસન ક્રિયા પર નિયંત્રણ કોનું છે? મિત્રો, બહુ સ્પેસિફિક, બહુ જોરદાર ટોપિક સમજવા જેવો છે. ક્લિયર? હવે આપણે ખ્યાલ છે કે શ્વસન ક્રિયાનું નિયમન છે ને એ 2 ઘટકો દ્વારા થાય. એક મગજમાં રહેલા પોન્સ દ્વારા અને એક લંબ મજ્જા દ્વારા.
બરાબર છે, ખાસ સમજો મિત્રો, એકદમ સ્પેસિફિક મુદ્દો છે. લંબમજ્જા છે ને તેમાં શ્વસન લયબદ્ધતાના કેન્દ્ર આવેલા હોય. બરાબર છે, કે શ્વસન ક્રિયા પ્રોપર લયબદ્ધ રીતે ચાલે એનું કેન્દ્ર આવેલું હોય છે. એનો મતલબ કે શ્વસન ક્રિયાનું નિયમન તેના દ્વારા થાય છે. બરાબર છે, ચોક્કસ લયબદ્ધ રીતે ચાલતી ક્રિયા છે. શ્વાસ અને ઉચ્છ્વાસ ચોક્કસ સ્પીડમાં ચાલતી ક્રિયા છે. તેનું કેન્દ્ર કયું છે? તો કે શ્વસન લયબદ્ધતા કેન્દ્ર લંબમજ્જામાં આવેલું છે. તેનું નિયમન શ્વાસ અનુચૂલન કેન્દ્ર કરે. બરાબર છે, જે પોન્સમાં આવેલું છે. એટલે કે પોન્સમાં શ્વાસ અનુચલન કેન્દ્ર છે, જે આના પર નિયમન કરે છે. કોના પર? શ્વસન લયબદ્ધતા કેન્દ્ર પર. ટૂંકમાં મગજના જે પોન્સમાં આ કેન્દ્ર રહેલું છે તે આના પર કંટ્રોલ રાખી શકે છે અને તેના આધારે શ્વસન ક્રિયાનું નિયમન થાય. ઓકે. બીજું, શ્વસન લયબદ્ધતા કેન્દ્ર છે ને તેની પાસે એક રાસાયણિક સંવેદી વિસ્તાર પણ નજીકમાં આવેલો હોય. અને આ જે રાસાયણિક સંવેદી વિસ્તાર છે ને તે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન આયન માટે સંવેદી વિસ્તાર કહેવાય. એનો મતલબ શું થયો? તો કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું અથવા તો હાઇડ્રોજન આયનનું સાંદ્રતાનો જથ્થો વધે ત્યારે એમાંથી ચોક્કસ સંકેતો ઉત્પન્ન થાય. અને આ સંકેતો છે ને એ કોને આપશે? લયબદ્ધતા કેન્દ્રને. કોણ? તો કે આ સંવેદી વિસ્તાર. એનો મતલબ કે શ્વાસ અનુચલન કેન્દ્ર પણ આના પર નિયમન રાખે છે અને રાસાયણિક સંવેદી વિસ્તાર પણ આના ઉપર ચોક્કસ સંકેતો મોકલીને નિયમન કરવાનો પ્રયાસ કરે છે. થશે શું? તો કે જેવું સંકેત આની પાસે પહોંચશે એટલે આ એક્ટિવ બનશે. એક્ટિવ બનીને શું કામ કરશે? તો કાર્બન ડાયોક્સાઇડના નિકાલ માટેની વ્યવસ્થા કરશે. બરાબર છે, ટૂંકમાં મેઇન કાર્ય તો કોની પાસે થાય? શ્વસન લયબદ્ધતા કેન્દ્ર પાસે. પરંતુ તેની પાસે નિયમન કરાવવા માટે કે તેને સંકેત આપીને કાર્ય કરવા માટે સક્રિય કોણ કરે છે? આ બે ઘટકો. ઓકે. છેલ્લો પોઈન્ટ, શ્વસન તંત્રની અનિયમિતતાઓ. મિત્રો, આપણે ખ્યાલ છે અનિયમિતતાઓ એટલે શ્વસન તંત્રને લગતા કોઈ ચોક્કસ રોગની માહિતી કહી શકીએ. પહેલું છે દમ એટલે કે અસ્થમા, જેમાં શ્વાસ વાહિકા અને શ્વાસવાહિનીમાં સોજો આવે એટલે કે દાહ કે બળતરાની અસર થઈ શકે. બરાબર છે, જેમાં શ્વાસોશ્વાસ સમયે અવાજ આવે છે. આવું યાદ રાખવું, વિકલ્પમાં પૂછી શકે. બરાબર, શ્વસન ક્રિયામાં તકલીફ થાય. એમ્ફિસેમાની વાત કરીએ તો તે વાયુકોષની દિવાલને નુકસાન પહોંચાડે છે. શ્વસન સપાટીમાં ઘટાડો થશે. વાયુકોષની દિવાલને નુકસાન થાય એટલે બટ ઓબ્વિયસ છે કે શ્વસન સપાટીમાં ઘટાડો થાય. આ ધૂમ્રપાનથી રોગ થાય છે. બરાબર, અને આ ક્રોનિક રોગ છે એટલે કે વારે વારે ઉથલો મારતો રોગ છે. મટી જાય દવા લેવાથી વળી પાછો ઉથલો મારશે, જેને કારણે લાંબા સમય સુધી તે જળવાઈ રહે છે અને ફેફસાને ખતરનાક રીતે તે નુકસાન કરે છે. બરાબર, અને છેલ્લે વ્યવસાયિક અનિયમિતતાઓ એટલે કે કોઈ ચોક્કસ ધંધાને લગતી, કોઈ નોકરીને લગતી જે અનિયમિતતાઓ છે. દાખલા તરીકે અમુક જે વ્યક્તિઓ છે તે પથ્થર તોડવા માટેનું કામ કરતા હોય છે, તો પથ્થરની જે ધૂળ ઉડે તે શ્વાસમાં જાય તો શ્વાસમાં રેસામય પેશીમાં ઝડપી વધારો થઈને નાના નાના ગઠ્ઠા બની જાય એટલે ફાઇબ્રોસિસની ક્રિયા થશે. બરાબર છે, આ ફાઇબ્રોસિસ છે તે પણ નુકસાન કરી શકે છે. ક્લિયર? તો મિત્રો, આ વાત થઈ શ્વસન તંત્રની. આશા રાખું દરેક મુદ્દાને વ્યવસ્થિત સમજાવવાનો પ્રયાસ કરેલ છે, સમજાઈ ગયા હશે. છતાં કોઈ પણ મુદ્દો ન સમજાયો હોય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. ક્લિયર? પરંતુ એ પહેલાં એક વખત ફાસ્ટ રિવિઝન પણ કરી લેજો. ટેક્સ્ટબુકને ધ્યાનમાં રાખીને મુદ્દાઓને ટીક પણ કરી લેજો, લખી પણ લેજો, કે જેને કારણે તમારી પોતાની પ્રિપરેશન છે એ તમારા કેરિયરને સારી રીતે બિલ્ડઅપ કરી શકે. ક્લિયર? તો મિત્રો, આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.